હું ડૉક્ટર નીરવ મહેતા, કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ, એન્ડોલોજિસ્ટ અને લેપ્રોસ્કોપિક સર્જન. આજે માહિતી શેર કરવા માંગુ છું RIRS વિશે, કે જે એડવાન્સ ટેકનિક છે કિડની સ્ટોન ટ્રીટમેન્ટ માટે. RIRS એટલે કે રિટ્રોગ્રેડ ઇન્ટરરેનલ સર્જરી, જેમાં રિટ્રોગ્રેડ એટલે કે પેશાબમાં નીચેના ભાગથી ઉપર કિડની સુધી પહોંચી અને લેઝર ફાઇબર વડે પથરીની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તમને બતાવું તો એમાં આ પેશાબના રસ્તેથી પેશાબ મૂત્રાશયમાં થઈ અને આ પેશાબની નળીમાં કિડની સુધી જે એક ફ્લેક્સિબલ યુરેટ્રોસ્કોપ કહેવાય. ફ્લેક્સિબલ મીન્સ કે આપણા જે સર્પાકાર મૂત્રમાર્ગ હોય એમાં એ વળી શકે એવું યુરેટ્રોસ્કોપ, દૂરબીન જેને કહેવાય, એના વડે કિડની સુધી પહોંચે. અને જ્યારે કિડની સુધી પહોંચે ત્યારે એમાંથી એક પતલો લેઝર ફાઇબર પાસ કરવામાં આવે છે અને લેઝર એનર્જી વડે પથરીના ભૂકા અથવા તો એને કટકા કરી અને બહાર કાઢવામાં આવે છે. અત્યારની આ કિડની સ્ટોન ટ્રીટમેન્ટ માટેની એડવાન્સ ટેકનિક છે. એના ઘણા ફાયદા છે કે એમાં કોઈ હોલ પાડવાનું થતું નથી અથવા ઘણીવાર એનાથી જલ્દી રિકવરી થઈ શકે છે, પેઇન ઓછું હોય છે, પેશન્ટ જલ્દીથી વર્ક પર બેક જઈ શકે છે. આની સિવાય એમાં ઘણા ડિસએડવાન્ટેજ પણ હોઈ શકે છે, જેમ કે મોટા અને હાર્ડ સ્ટોનમાં ઘણીવાર વાર લાગી શકે છે, પ્રોસિજર લાંબી હોય છે, એનાથી પેશન્ટને એનેસ્થેશિયા લાંબો ટાઈમ માટે આપવું પડે છે. ઘણીવાર જે ડસ્ટ છે અથવા તો ભૂકા છે ફ્રેગમેન્ટ એ કાઢવા માટે મુશ્કેલી પડી શકે છે, અથવા તો પેશાબની પાઇપ કે જે યુરેટર છે એ ઘણીવાર દૂરબીનને એટલું અકોમોડેટ ના કરી શકે, એટલી સાઇઝનું ના હોય, તો એ પ્રોસિજર કરવામાં તકલીફ પડી શકે છે. અને ડબલ સ્ટેજમાં એટલે કે પહેલાં સ્ટેન્ટ મૂકી બીજી વાર કરવી પડે છે પ્રોસિજર. આ બધી શક્યતાઓ હોય છે. વધુ માહિતી માટે તમે તમારા યુરોલોજિસ્ટનો સંપર્ક કરી કયા કેસ એની માટે એપ્રોપ્રિએટ છે એ જાણી શકો છો. થેન્ક યુ.